ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મટર પનીર. તો એના હારું આપણે જોઈએ મટર. તો આપણે 1 કપ ઉપર થોડાક વટાણા ફોલેલા લીધા છે અને પનીર તો 250 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે. આ લીલા મરચાં લીધા છે 4, તો તીખા નથી, મીડિયમ છે. 2 આપણે ડુંગળી લીધી છે, થોડુંક લસણની કરી અને થોડુંક આદું, લીલા ધાણા અને થોડુંક આપણે દહીં લીધું છે, અડધો કપ જેટલું. થોડોક આપણે કિચન કિંગ મસાલો નાખશું અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા આપણે જોહે હળદર, ધાણા, જીરું, હિંગ ને લાલ મરચું ને એ બધું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ વટાણા છે એને ધોઈને આપણે થોડાક બાફી લેવું. અને આપણે પાણી કાઢી નાખશું બધું. તો આમાં આપણે પાણી નાખીને બાફી લેવું. તો એ બફાય ત્યાં આપણે બીજી થોડીક તૈયારી કરી લઈ, ડુંગળીને એ બધું સુધારી લઈ. તો આને આપણે છાલ કાઢીને ઝીણી સુધારી લેવું. તો ડુંગળી આપણે સુધારી લીધી છે બધી. હવે આપણે આદુ, મરચાં અને લસણ એને આપણે પ્યુરી બનાવશું. તો આની આપણે આ રીતે છાલ કાઢી લીધીશ. આને મિક્સર જારમાં લઈ લેવું આ રીતે. લસણ અને મરચાં. તો આને આપણે હવે થોડુંક પાણી નાખીને એની પ્યુરી બનાવી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો થોડુંક પાણી નાખીને એટલે એકદમ સરસ પેસ્ટ થઈ જાય. આની આખું ન રહે, ઓલું થોડુંક આખું રહી છે, પીસવામાં વાર લાગે, ઓલું આમાં વાર નહીં લાગે, આ રીતની થઈ જાય એમ. તો આને અત્યારે સાઈડમાં રહેવા દે હું અને વટાણાને જોઈ લે હું. વટાણા આપણા બફાઈ ગયા છે આ રીતે. તો ગેસ બંધ કરી દે હું એને ઉતારી લે હું. આને આપણે હવે ઉતારી અને બીજા વાસણમાં કાઢી લેવું વટાણા બધા આ રીતે. આને થોડાક ઠંડા થવા દે હું આપણે. તો વટાણા આપણે ઠંડા થવા દેવું. તો ત્યાં સુધીમાં પનીર છે એને આપણે ટુકડા કરી લેવું. આ રીતના. તો પનીર આપણે બધું આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આ કડાઈમાં ગેસ ચાલુ કરશું, થોડુંક તેલ નાખશું આ રીતે. આમાં આપણે આ પનીરને શેકી લેવું થોડુંક તેલમાં. તો કઢાઈ ગરમ થાય એટલે વાર નહીં લાગે. થોડોક આનો કલર ચેન્જ થાય એવું ફેરવીને શેકી લઉં, થોડુંક બ્રાઉન જેવું થાય એવું.
થોડુંક આપણે છીણીને ઉપરથી નાખીશું, એટલે થોડુંક રાખી દઈશું. અને આ રીતે ફેરવીને આપણે શેકી લઈશું. એકદમ સોફ્ટ પનીર છે ને. તો આ રીતનું પનીર આપણે બનાવવાનું. તો હવે ગેસ બંધ કરી દઈશું ને આ પનીર આપણે કાઢી લેવું બીજા વાટકામાં. હવે આપણે વટાણા, તો વટાણા આપણા હવે ઠંડા થઈ ગયા છે. તો આમાંથી આપણે આમાં થોડાક પીસી લેવું. થોડાક ઉપરથી નાખશું અને આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધા આ રીતના. થોડાક આખા રહી જાય તો હાલે એમ. તો આને આ રીતના આપણે કરી લીધા. હવે અત્યારે આને સાઈડમાં રાખી દઉં ને વઘાર કરી લેવું. તો આ જ કઢાઈમાં આપણે વઘાર કરી લેવું. તેલ નાખશું આમાં આપણે. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં થોડુંક જીરું નાખશું અને થોડીક હિંગ નાખશું અને ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને થોડીક વાર આપણે આમાં પકાવી લઈએ, એકાદ મિનિટ માટે. ડુંગળી આપણે પકાવી લીધી સારી રીતની. થોડીક આ રીતની પાકી જવી જોઈએ. હવે આપણે એમાં નાખી દઉં આ આદુ મરચાં અને લસણની પેસ્ટ. ને મિક્સ કરી લેવું. મસ્ત સુગંધ આવે આદુ મરચાં અને લસણ. તો થોડીક વાર આ રીતે મિક્સ કરી તેલમાં ગેસ ધીમો કરી દઉં હવે. અને આમાં આપણે હવે બીજા મસાલા નાખીશું. તો થોડીક હળદર નાખીશું અને ધાણા જીરું 1 ચમચી જેટલું અને લાલ મરચું થોડુંક. હવે આને મિક્સ કરી લઉં આપણે. થોડીક વાર આને મસાલા આ રીતે શેકી લેવાના ધીમા ગેસે. એટલે તેલ ગરમ હોય એટલે બધાય પાકી જાય છે. ગેસ ધીમો રાખવાનો છે. હવે આપણે એમાં નાખી દઉં આ વટાણા જે આપણે પીસ્યા હતા એ. એકદમ સરસ પાકેલ જ છે એટલે એને આપણે બનાવવામાં કંઈ વાર નહીં લાગે. વટાણા એકદમ બફાયેલા જ છે આપણે. તો આને આપણે આ રીતે મિક્સ કરી દઉં. આમાં આપણે નાખી દઉં દહીં.
દહીં બહુ ખાટું નહીં લેવાનું, મીડિયમ, થોડીક ખટાશ આવવી જોઈએ, કેમ કે આપણે આમાં ટમેટા નથી નાખ્યા એટલે થોડુંક દહીં નાખવાનું, એટલે મસ્ત ફ્લેવર આવશે. એકદમ મસ્ત ગ્રેવી લાગશે ખાવામાં. હવે આમાં થોડુંક પાણી નાખશું આપણે આમાં નાખીને. હજી આપણામાં મીઠું નથી નાખ્યું, તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. એમાં આપણે પનીર નાખી દેવું. લીલા ધાણા થોડાક નાખી દે હું ઉપરથી. તો એમાં આપણે ઉપર આ થોડાક વટાણા જે આખા રાખ્યા હતા એ નાખી દે હું થોડાક. હવે આમાં કિચન કિંગ મસાલો નાખી દે હું અને મિક્સ કરી લે હું બધું. હવે આપણે થોડુંક પનીર રાખ્યું હતું એ ઉપરથી છીણીને નાખી દે હું. અને મિક્સ કરી લે હું. તો પનીર નાખીને થોડીક વાર આ રીતે પકાવવાનું ગ્રેવીમાં. એકદમ મસ્ત લાગશે ખાવામાં. મીઠું ટેસ્ટ કરી લેવાનું. તો ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે. તો રાતે ડિનરમાં તમે બનાવી શકો એમ. અને આપણે હવે કાઢી લે હું, સર્વ કરી લે હું. તો આને આપણે કાઢી લે એક વાટકામાં. તો કોઈ મહેમાન આવ્યું હોય તો તમે આપણે મટર પનીર તો બનાવતા જ હોય, પણ આ રીતે થોડુંક અલગ બનાવશું ગ્રેવી કરીને તો એકદમ મસ્ત લાગશે એમ ખાવામાં. તો તૈયાર છે આપણું મટર પનીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મટર પનીર.